નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા મજામાં? લાસ્ટ લેક્ચરમાં વર્તુળાકાર રિંગ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણે જોયું હતું. જેમાં આપણે જોયું હતું કે ભાઈ રિંગ છે તો એના કેન્દ્રમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? 0. કોઈ પણ રિંગ છે એ રિંગના કોઈ પણ કેન્દ્ર બિંદુથી x જેટલા અંતરે જ્યારે જઈએ તો ત્યાં કેટલું વિદ્યુત ક્ષેત્ર હશે? તો આપણે જોયું હતું કે kqx/r² ની 3/2 એના પછી આપણે જોયું હતું કે અર્ધવર્તુળાકાર રિંગ હોય તો ત્યાં આપણે જોયું હતું કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? 2k/r. અને જો કોઈ ક્વાર્ટર પાર્ટ 25% રિંગ હોય, મતલબ અર્ધવર્તુળનું અડધું કરી નાખ્યું, તો એના કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર કેટલું આવશે? તો ત્યાં આપણે જોયું હતું એક્ઝેક્ટ વિદ્યુત ક્ષેત્ર હતું √2k/r અને x અને y બંને દિશામાં k/r. આટલી વસ્તુઓ ડિસ્કસ કરી. આજના લેક્ચરમાં મેં કીધું હતું ત્યારે પણ કે આ ટોપિકમાંથી અતિશય વધારે પ્રશ્નો આવે છે, તો એના માટે ધ્યાન રાખવાનું. ચલો, પેલો તો એકદમ સિમ્પલ ક્વેશ્ચન રાખેલો છે, કઈ અલગ નહીં ભાઈ. પેલો ક્વેશ્ચન છે ઋણ બિંદુવત વીજભારની આસપાસ વિદ્યુત બળ રેખા કેવી હોય? તો એકદમ ક્લિયર છે ભાઈ, ઋણ વીજભાર તને આપેલો છે. કયો વીજભાર આપેલો છે? બોલ, ઋણ વીજભાર. તો ઋણ વીજભાર હોય તો બહુ સિમ્પલ છે. ઋણ વીજભાર હશે તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ત્રિજ્યાવર્તી રીતે અંદર તરફ આવી રહેલી હશે. જો આની જગ્યાએ મારી પાસે ધન વીજભાર હોત +q, તો ત્રિજ્યાવર્તી રીતે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યાં આવી જાય? બહાર આવી જાય. અને આનું કારણ શું છે? આનું પ્રૂફ શું છે? આપણે ગયા લેક્ચરમાં જોયું હતું પરીક્ષણ વીજભારથી. ચલો, બરોબર. તો આ તો એકદમ ઈઝી કેસ હતો ભાઈ, કાંઈ નહીં, ત્રિજ્યાવર્તી અંદર તરફ. ચાલો, એક ક્વેશ્ચન પેલો રાખ્યો તો થિયરિટિકલ. હવે સારા ક્વેશ્ચન સોલ્વ કરીએ. ચલો, પેલો જ ક્વેશ્ચન આવી ગયો, સારો ક્વેશ્ચન. r ત્રિજ્યાની એક રિંગ q વીજભારથી વિદ્યુત ભારિત કરેલ છે. રિંગના પરિઘથી સ્મોલ r જેટલા અંતરે આવેલ તેની અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું પડે? સાંભળ ધ્યાનથી. અહીં આવી રીતે આપણી પાસે રિંગ છે. રિંગ છે એની ત્રિજ્યા આપણને આપી દીધેલી છે. આ રિંગની ત્રિજ્યા કેટલી છે? કેપિટલ R. અને આની પાસે વીજભાર કેટલો છે? q. વીજભારથી વિજભારિત કરેલ છે. રિંગના પરિઘથી સ્મોલ r અંતરે આવેલ તેની અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? અચ્છા, વિદ્યુત ક્ષેત્ર મેળવવું અહીંયા કેટલા અંતરે? તો કે ભાઈ કંઈક x અંતરે મેળવવું. અને પરિઘથી અંતર મને આપેલું છે. ક્યાંથી અંતર આપેલું છે? પરિઘથી. પરિઘથી અંતર આપેલું છે બાળક, આ અંતર આપેલું છે. અને કેટલું આપ્યું છે? બોલા અંતર. આ અંતર આપણને આપેલું છે સ્મોલ r. આ અંતર કેટલું છે? સ્મોલ r. આપણે કે સોલ્વ કરવાનું. હવે આપણને ખબર છે ભાઈ કે આ એનું કેન્દ્ર છે. કેન્દ્રથી x જેટલા અંતરે જે કોઈ પણ x જેટલા અંતરે જે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય એ બિંદુ માટે આપણી પાસે સૂત્ર હતું. કયું હતું? બોલ, E બરાબર kqx/r² + x² ની ઘાત 3/2. આ સૂત્ર હતું. આ સૂત્ર કિંમતમાં મૂકો, કામ ખતમ થઈ ગયું. પણ એક વસ્તુ અગત્યની એ છે કે ઓપ્શનમાં ક્યાંય x નથી, મતલબ x ને આપણે રિપ્લેસ કરવો પડશે સ્મોલ r થી. અચ્છા, તો શું કરી શકીએ? ધ્યાનથી જો. આના પરથી હું આવું લખી શકું જો તો r² = x² + r². અને આની જગ્યાએ હું લખી શકું x² = r² - r કેપિટલ R². આ બિલકુલ લખે ભાઈ, કઈ વાંધો નહીં. તો અહીંથી મને ખબર છે x બરાબર શું લખી શકું? બોલો, r² - r² ની 1/2. હા બિલકુલ. અને રિપ્લેસ કરો તો આની જગ્યાએ, ચાલો x ની જગ્યાએ kq, x ની કિંમત કેટલી આવી? બોલો, સ્મોલ r² - કેપિટલ R² ની 1/2 ના છેદમાં અહીંયા r² પ્લસ, ચલો અહીં તો ડાયરેક્ટ r² જ x² જ આવી ગયા. તો x² ની વેલ્યુ છે આપણી પાસે, કઈ છે? r² - r². અને આ બધાની ઘાત કેટલી છે? બોલ, 3/2. r² થી r² તો થઈ ગયા કટ. તો અહીંયા મારી પાસે બચશે kq/, અહીંયા r² ની 3/2 ઘાત, તો 2 તો વયા ગયા. તો અહીંયા બચવાનો r³ અને અહીંયા બચશે r² - r² ની ઘાત 1/2. આન્સર kq/r³ r² - r² પાવર 1/2. કમ્પ્લીટ છે ભાઈ. ઈઝી કેસ હતો, ઈઝી કેસ, કોઈ કેસ નહીં, આરામથી થઈ ગયા. ચલો, મેજોરિટી અહીંયા જેટલા ક્વેશ્ચન થઈ રહેલા છે બધા પીવાયક્યુ છે, ધ્યાનથી જોતો. ચલો, એ ત્રિજ્યા એ આપી દીધી. ત્રિજ્યા એ અને રેખીય વીજભાર ઘનતા લેમ્બડા ધરાવતા અર્ધવર્તુળ ના કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર નીચેનામાંથી કોના દ્વારા આપી શકાય? અર્ધવર્તુળના કેન્દ્ર પરનું વિદ્યુત ક્ષેત્ર આમાં ભલે મેચ નહીં થતું, આપણને તો ખબર છે E બરાબર કેટલા હોય? બોલ, 2k/r. આપણને તો ખબર છે આ જ હોય. r શું છે? ત્રિજ્યા. 2k/r આપણને તો ખબર છે આ જ હોય. અચ્છા,
કે નહીં દેખાતો, જો કે નહીં દેખાતો, તો હું શું કરતો બોલ, 2 લેમ્બડા બાય આર ઇન્ટુ કે ની જગ્યાએ 1/4 પાઈ એપ્સિલોન નોટ, બે થઈ ગયા 4, આન્સર લેમ્બડા અપોન 2 પાઈ એપ્સિલોન નોટ, અને ત્રિજ્યા આર બરાબર આમાં કેટલી આપી, એ આન્સર લેમ્બડા અપોન 2 પાઈ એપ્સિલોન નોટ એ. કમ્પ્લીટ, ક્લિયર કેસ, કોઈ આરામથી થઈ ગયા. ચલો આગળ જઈએ, સારા દાખલો આવતા જશે. 0.5 મીટર ત્રિજ્યાની અર્ધવર્તુળાકાર રિંગ પર કુલ 1.4 ગુણ્યા 10⁻⁹ કુલમ વીજભાર સમાન રીતે વિતરિત છે, તો રિંગના કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી? વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે, અર્ધવર્તુળાકાર રિંગ છે. અર્ધવર્તુળાકાર રિંગ હોય તો મને ખબર છે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોવાનું, 2k લેમ્બડા બાય આર ત્રિજ્યા. તો અહીંથી પ્રશ્ન એક જ છે કે લેમ્બડા નથી, પણ લેમ્બડાની જગ્યાએ શું લખી શકું મને ખબર છે, તો અહીંથી હું લખીશ 2k બાય આર, એમને લેમ્બડાની જગ્યાએ હું લખી શકું q અપોન પાઈ આર. હે, અર્ધવર્તુળાકાર રિંગ છે ભાઈ, આવી અર્ધવર્તુળાકાર રિંગ છે, આવી ગયું. તો મને ખબર છે લેમ્બડા શું થવાનું બોલ, q બાય l, તો q અપોન આ લંબાઈ કેટલી હશે બોલ, પાઈ આર. તો ભાઈ અહીંયા પાઈ આર આવી ગયા, મતલબ કે અહીંયા ક્લિયર કેસ થઈ ગયો. શું કે આ બે છે, હા q નથી, આ બે છે ભાઈ, તો અહીંથી થઈ ગયું 2k q અપોન પાઈ આર સ્ક્વેર. કિંમત મૂકી દે, કામ ખતમ. 2 ગુણ્યા 9 ગુણ્યા 10⁹ q કેટલો આપેલો, 1.4 ગુણ્યા 10⁻⁹ ના છેદમાં પાઈ ની કિંમત મૂકી દઉં છું 3.14 ગુણ્યા આર નો વર્ગ કરવાનો. મારે આર કેટલો છે મારી પાસે 0.5 છે, તો આનું હું લખીશું 25 ગુણ્યા 10⁻², બરોબર કે નહીં? 5 ગુણ્યા બરોબર છે 25 ગુણ્યા 10⁻². સોલ્વ કરી લે, કામ ખતમ થઈ ગયું. ચાલો સોલ્વ કરીએ. સાંભળીએ કેમ સોલ્વ કરશું જોજો. ચાલો હવે જોવાનું શું કે ઓપ્શન વચ્ચેનો ડિફરન્સ બહુ મોટો છે. જો ઓપ્શન વચ્ચે 0 છે, 32 છે, 64 છે, 320 છે. ઓપ્શન વધારે, મતલબ ઓપ્શનમાં જો ડિસ્ટન્સ વધારે હોય તો રાઉન્ડ ફિગર લઈ લેવાનો ટાઈમ બચાવવા માટે. હે, તો અહીંયા રાઉન્ડ ફિગર લઈ શકશું, કઈ વાંધો નહીં. હું અહીંથી ડાયરેક્ટ ઉડાડી દઉં 339. મને ખબર છે 339 ના થાય, એટલે 3.14 છે. મેં કીધું ઓપ્શન વચ્ચે ડિફરન્સ કેવો છે વધારે, તો નજીકના આન્સરે પહોંચી જશું, કોઈ પ્રોબ્લેમ નથી. અહીંયા થઈ ગયા 339. બીજું શું કરું બોલ, 10⁻² ઉપર જાય તો શું બની જાય, 10⁻² ઉપર જાય તો બની જાય 100. તો મને ખબર છે 25 4 થઈ જવાના 100, તો અહીંયા ગુણ્યા 100 મૂકી દઉં, ગુણ્યા 4 મૂકી દઉં. આ 10⁻² ઉપર જઈને 100, 25 400. 10⁻9 10⁻9 ગઈ નીચે, તો કઈ બેચું નહીં. શું બેચું ધ્યાનથી જો, 3 2 6 થશે, 6 4 24 થશે. 24 ગુણ્યા 1.4 બેચા, શું બેચા 24 ગુણ્યા 1.4, 24 ગુણ્યા 1.4 છે એટલે 1.5 ની નજીક છે, એટલે 24 પ્લસ 12 જેવો આન્સર, 36 ની આજુબાજુ, 36 થી નાનો આન્સર થાય. 36 ને માઇનસ 1 2 કરાય, આન્સર તારો બની જશે 32. આન્સર કેટલો બની જશે 32. ખતમ. એમ ના જોયું તો બીજી રીત બતાવું તને. 24 ગુણ્યા 1.4, 24 10 તારા કેટલા થઈ ગયા 240, ને 24 4 તારા કેટલા થઈ ગયા બોલ 96. તો અહીંથી 6 9 10 11 આ 13 અને 1 અને 3 33.6 ને પોઈન્ટ એડ કરી દે, 33.6 આન્સર આવે. 33.6 રાઉન્ડ ફિગરમાં 33.6, તો કોની નજીક કહી ગયા આપણે 32 ની નજીક. કોની નજીક કહી ગયા 32. આન્સર આવી ગયો. ખબર પડે કે નહીં, કેલ્ક્યુલેશન તો તારે જ કરવાની છે ભાઈ, કેલ્સી તો નહીં હોય તો ધ્યાનથી. આન્સર 33.6. શા માટે? કારણ કે અહીં નીચે 3.14 હતા, મેં ડાયરેક્ટ 3 થી ઉડાડી દીધા, 3 બરોબર. તો નજીક આન્સર પહોંચી જશે. બાકી કોઈને ના આપણે તો પરફેક્શન, જો પરફેક્શન જોતું હોય તો પછી બેઠા બેઠા કરો, ખબર પડે. ટાઈમ નહીં હોય એટલો ભાઈ, થોડું ધ્યાન રાખો. ચલો આગળ રેખીય વીજભાર ઘનતા લેમ્બડા ધરાવતી આર ત્રિજ્યાની અર્ધવર્તુળાકાર રિંગના કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? અર્ધવર્તુળાકાર રિંગ છે, લેમ્બડા છે, તો આ તો બેઠે બેઠું આવી ગયું. કેટલો આન્સર આવશે બોલ? 2k લેમ્બડા બાય આર. ચલો નેક્સ્ટ, આર ત્રિજ્યા. અચ્છા, છઠ્ઠો દાખલો આવ્યો ભાઈ. છઠ્ઠા પહેલા હું એક બીજો દાખલો કરાવવા માંગુ છું, પછી છઠ્ઠો મજા આવશે થોડી. કયો દાખલો છે? મળી જા. હા આજો, આ દાખલો કરાવો તમારે, પછી કરીએ છઠ્ઠો, મજા આવશે. આર ત્રિજ્યા ધરાવતી સમાન રીતે વીજભારિત રિંગ માટે તેની અક્ષ પરના વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય તેના કેન્દ્રથી h અંતરે મહત્તમ છે. h નું મૂલ્ય કેટલું? મતલબ કે આજે આપણી વર્તુળાકાર રિંગ છે, આ વર્તુળાકાર રિંગ, એના કેન્દ્રથી કેટલા અંતરે જવું, કેટલા અંતર h એ જવું, h કહી દે કે x કહી દે, આપણે x કહી દઈએ, કેટલા અંતરે જવું તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર છે એ કેવું થઈ જાય?
મહત્તમ. કેટલા અંતરે જવું જોઈએ કે વિદ્યુત ક્ષેત્ર કેવું થઈ જાય? મહત્તમ. મેળવી ગયા? ચલો કેમ કરશું સાંભળ ધ્યાનથી. મને ખબર છે કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર કોઈ પણ રિંગ છે એના કેન્દ્રથી x જેટલા અંતરે વિદ્યુત ક્ષેત્ર હોય કેટલું? આપણને ખબર છે E બરાબર KQX અપોન R સ્ક્વેર પ્લસ X સ્ક્વેર ની ઘાત કેટલી? 3/2. આવો E બરાબર આ ફોર્મેશન છે. મારે શું મેળવવું? મહત્તમ વિદ્યુત ક્ષેત્ર. કોની સાપેક્ષે? x ની સાપેક્ષે. હું x કેટલો રાખું કે વિદ્યુત ક્ષેત્ર મહત્તમ થઈ જાય? અચ્છા 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 અચ્છા. તો હું એક કામ કરી શકું, મેક્સિમમ મિનિમમ જઈ શકું, મહત્તમ ન્યૂનતમમાં. આગળ બેઝિક મેથ્સમાં કરાવેલું છે લેક્ચર. મેક્સિમમ મિનિમમમાં જવું, મારે x ની સાપેક્ષે વિદ્યુત ક્ષેત્ર મહત્તમ જોતું. તો હું કીધું dE/dx = 0. યાદ આવ્યું કે નહીં તને? વિદ્યુત ક્ષેત્ર મહત્તમ જોતું x પર, તો dE/dx વિકલન કરી નાખવાનું, આ વિકલન બરાબર 0. તો dE/dx બરાબર થઈ જાય 0. અચ્છા, તો કરો ભાઈ વિકલન. તો અહીંયા તું લગાવી દઉં d/dx અને e ની વેલ્યુ મારી પાસે કેટલી છે? KQX અપોન R સ્ક્વેર પ્લસ X સ્ક્વેર ની ઘાત 3/2 બરાબર 0. આ થશે ભાઈ ફોર્મેટ. ફોર્મેટ તો આ આવશે ભાઈ. ક્લિયર કે નહીં? ચલો બરોબર, આગળ જઈએ. આમાંથી જે અચળ પદ છે એને હું ક્યાં જવા દઉં છું? બહાર. જે પદ અચળ છે એને ક્યાં જવા દઈએ આપણે? બહાર. બહાર તો બહાર બે લોકો નીકળશે. કોણ? K અને Q. K અને Q ક્યાં વયા ગયા? બોલો બહાર. K અને Q બંને ક્યાં નીકળી જશે? બહાર. KQ બહાર વયા ગયા. અહીંથી d/dx. d/dx. K અચળ, Q અચળ. Q એટલે આખી રિંગ નો Q છે, આખી રિંગ નો Q અચળ. d/dx. અંદર બચશે કોણ? બોલ. અંદર બચશે x અપોન R સ્ક્વેર પ્લસ X સ્ક્વેર પાવર 3/2 બરાબર 0. અચ્છા, હવે કરી નાખીએ ઇન્ટિગ્રેશન. તો અહીંથી KQ ભલે રહ્યા બહાર, KQ ભલે બહાર રહ્યા. x અપોન R સ્ક્વેર પ્લસ X સ્ક્વેર પાવર 3/2 છે. તો ભાઈ આનું આપણે ડિફરન્શિએશન આવડે? આપણે વિકલન. શું વિકલન થશે બોલ? તો પહેલા તો R સ્ક્વેર પ્લસ X સ્ક્વેર પાવર 3/2 એમને જવા દેવું ઉપર. R સ્ક્વેર પ્લસ X સ્ક્વેર પાવર 3/2 ઇન્ટુ શું થઈ જશે બોલ? ઇન્ટુ x નું વિકલન થશે. x નું વિકલન તો 1 થઈ જશે dx/dx. ચાલો તો એ તો એમને નીકળી ગયું માઇનસ. હવે x નું રાખી દઉં છું બહાર, નીચે આનું વિકલન. તો અહીંયા 3/2 ઘાત આગળ આવી ગઈ. R સ્ક્વેર પ્લસ X સ્ક્વેર ઘાતમાંથી 1 બાદ કરી દે તો 1/2 અને અંદર x સ્ક્વેર વેરિયેબલ છે તો એનું વિકલન કેટલું થઈ જશે? 2x. હા બરોબર. અને નીચે શું કરી દેશું બોલ? સ્ક્વેર. નીચે વર્ગ કરી દેશું છેદનો. તો આપણે પાસે છે R સ્ક્વેર પ્લસ X સ્ક્વેર 3/2 નો વર્ગ કરી દે તો ઘાત વધી ગઈ 3. ડન છે બોલ. અને આ બધાના બરાબરમાં જે 0. વિકલન બેઝિક આવડવું જોઈએ. આના માટે વિકલન કમ્પ્લીટ હોવું જોઈએ અને વિકલન આપણે કરાવેલું છે આગળના લેક્ચર જોજે. આગળના લેક્ચરમાં વિકલન કમ્પ્લીટ થયેલું છે. ત્યાં બધા કરાયા હતા ભાઈ સ્ટેપ. ચલો કમ્પ્લીટ. તો R સ્ક્વેર પ્લસ X સ્ક્વેર પાવર 3 તો આ બાજુ એની 0 થઈ ગઈ. તો ભાઈ એનું તો કઈ કામ જ નહીં. ચાલ નીકળ, એ તો નીકળી ગયું. હવે અહીંયા જે બચ્યું એ જો, અહીંથી જોતું 2 તો ઉડી ગયા. 2 તો ઉડી ગયા. બચ્યું શું બોલ? એક તો આપણી પાસે આ KQ છે, એ તો કોન્સ્ટન્ટ છે ને, અચળ બાર છે. એ તો અચળ બાર છે KQ, એનું કઈ કામ નહીં. આપણે એને ભેગા ફેરવતા જાવ. ચલો અહીં બ્રેકેટ બનાવી દઉં, બ્રેકેટ બનાવી દઉં, સારું લાગે. ચલો તો હવે જો ધ્યાનથી બચ્યું શું બોલ? અહીંથી મેક્સિમમ મિનિમમ માટે. મેક્સિમમ મિનિમમ માટે આ ડિવિઝનમાં આ બાજુ આવીને 0, KQ મલ્ટિપ્લિકેશનમાં આ બાજુ આવીને 0. આપણી પાસે બચ્યું શું? આપણી પાસે બચ્યું R સ્ક્વેર પ્લસ X સ્ક્વેર પાવર 3/2 માઇનસ અહીંયા બચ્યા 3xx. તો આ થઈ ગયું 3x સ્ક્વેર. 3x સ્ક્વેર R સ્ક્વેર પ્લસ X સ્ક્વેર, R સ્ક્વેર પ્લસ X સ્ક્વેર પાવર 1/2 = 0. આ બચે છે ભાઈ આપણી પાસે. કમ્પ્લીટ કે નહીં? ડન છે ભાઈ. હું એક કામ કરું, R સ્ક્વેર પ્લસ X સ્ક્વેર પાવર 3/2 = 3x સ્ક્વેર R સ્ક્વેર પ્લસ X સ્ક્વેર પાવર 1/2. તો આ અડધું અને આ દોઢ, તો અડધું તો બાળક થઈ ગયું કટ. ધ્યાનથી જોતું. અહીંથી 1/2, અહીંથી 1/2 તો થઈ ગયું કટ. ડાયરેક્ટ સમજે તો ડાયરેક્ટ કરી નાખ, બાકી હું એક સ્ટેપ લખાવું જ નહીં. તો અહીંથી મળશે શું બોલ? અહીંથી મળશે R સ્ક્વેર પ્લસ X સ્ક્વેર. અડધું કટ તો 1 વધ્યું = 3x સ્ક્વેર. આને હું આ બાજુ લઈ આવું છું તો અહીંથી મળશે R સ્ક્વેર પ્લસ X સ્ક્વેર અને માઇનસ આ બાજુ થઈને આવી જાય -3x સ્ક્વેર = 0. ચલો કમ્પ્લીટ. ક્લિયર છે ભાઈ? તો અહીંથી
આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ 3x² બરાબર 0. તો આ થઈ ગયું આર સ્ક્વેર માઇનસ 2x² બરાબર 0. ક્લિયર કે નહીં? કમ્પ્લીટ ને? આર સ્ક્વેર માઇનસ 2x² ઇક્વલ ટુ 0. તો અહીંથી થઈ ગયું આર સ્ક્વેર બરાબર 2x², એક્સ સ્ક્વેર બરાબર આર સ્ક્વેર બાય 2, એક્સ ઇઝ ઇક્વલ ટુ આર બાય રૂટ 2. કયા મૂલ્ય માટે બોલ? આર બાય રૂટ 2. આર બાય રૂટ 2 જેટલા અંતરે વિદ્યુત ક્ષેત્ર કેવું થઈ જશે? મહત્તમ, મેક્સિમમ. કેટલા અંતરે? એક્સ ઇઝ ઇક્વલ ટુ આર બાય રૂટ 2 જેટલા અંતરે. કેટલું અંતર? એક્સ ઇઝ ઇક્વલ ટુ આર બાય રૂટ 2 જેટલા અંતરે. આ અંતરે વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? મહત્તમ. ઘણી વાર પૂછાયેલો પ્રશ્ન છે અને હવે તો મતલબ મારું તો એ કહેવાનું હોય કે આ ક્વેશ્ચન તો યાદ રાખે, મતલબ યાદ રહી પણ જાય, બાકી યાદ રાખી લેવાય. દર વખતે આવડી કેલ્ક્યુલેશન નહીં કરીએ ને આના ઉપરથી ઘણા બધા પ્રશ્નો રેગ્યુલર આવે છે. કઈ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર રિંગ માટે મહત્તમ આર બાય રૂટ 2 જેટલા અંતરે. કેટલા અંતરે? આર બાય રૂટ 2 જેટલા અંતરે. ચાલો બરોબર. ઓકે, આગળ જઈએ. પાછા હતા એ કેસે પહોંચીએ ભાઈ. હતા એ કેસ ઉપર જઈએ. આ તો થઈ ગયું. તો અહીંયા હતા આપણે. ચાલો, હા, આ કેસ છે આપણા માટે. આર ત્રિજ્યા ધરાવતી સમાન રીતે વીજભારિત અવાહક આડી રિંગના કેન્દ્રથી h ઊંચાઈ પર અમુક દળ ધરાવતો વીજભારિત કણ સંતુલનમાં છે. આપણે અહીંયા રિંગ રાખેલી છે આવી રીતે આડી, અને આના કેન્દ્રથી h અંતર ઉપર જવાનું. કેટલા અંતર ઉપર જવાનું? h અંતર. h અંતર ઉપર h ઊંચાઈ પર અમુક દળ ધરાવતો વીજભારિત કણ સંતુલનમાં છે. અહીંયા કોઈ કણ છે જેની પાસે કઈક દળ છે અને એ વીજભારિત રીતે સંતુલનમાં છે. હવે જો સંતુલનમાં છે, ગુરુત્વાકર્ષણ બળ નીચેની તરફ લાગે તો કણ સંતુલન સ્થિતિમાં ક્યારે હશે? હવે સાંભળ ધ્યાનથી. અહીંયા કેસ શું બનશે? ગુરુત્વાકર્ષણ ક્યાં લાગે? નીચેની બાજુ, એવું કહી દીધું. તો જો આ સંતુલનમાં હોય એનો સીધો સીધો મતલબ એ છે બાળક, આ સંતુલનમાં ત્યારે જોઈએ જ્યારે વિદ્યુત ક્ષેત્ર એને બળ ક્યાં લગાવશે? દૂરની બાજુ. હા ભાઈ, આ પરફેક્ટ. આમાં કોઈ કેસ નહીં. આરામથી વિદ્યુત ક્ષેત્ર ઉપરની બાજુ, mg નીચે બાજુ, કણ સંતુલન. તો આ કણ સંતુલનમાં છે. હવે એક વસ્તુ ધ્યાનથી સમજ. અહીંયા જે કોઈ પણ કણ હશે જેની ઉપર ઉપરની બાજુ લાગે વિદ્યુત ક્ષેત્ર, ઉપરની બાજુ શું લાગે? વિદ્યુત ક્ષેત્ર. આ કઈ ઊંચાઈ ઉપર હશે? તો ધ્યાનથી તું જુઓ. તને આપ્યું h નું તમામ મૂલ્ય, ને તમામ તો નહીં હોય, તો તને ખબર છે બધા મૂલ્ય માટે થોડું સ્થિર થઈ ગયું. સંતુલન નહીં હોય. h ગ્રેટર ધેન r બાય 2, h લેસ ધેન r બાય 2, h ઇક્વલ ટુ r બાય 2. મતલબ તને સમજાઈ ગયું. r બાય રૂટ 2 નો કઈ કેસ છે. કોનો કેસ છે? બોલા. r બાય રૂટ 2 નો કઈ કેસ છે. અચ્છા, તો હું શું કહી શકું? સાંભળ ધ્યાનથી. મને ખબર છે કોઈ પણ પદાર્થ સ્થાયી સંતુલનમાં ક્યારે આવે? સ્થાયી સંતુલનમાં ક્યારે આવે? તો સ્થાયી સંતુલન માટે આપણી પાસે કન્ડિશન હતી df by dx લેસ ધેન 0. આ કન્ડિશન હતી આપણી પાસે. સંતુલન વાળી છે. સંતુલન એ કરાવ્યું હતું મેક્સિમમ મિનિમમ. મેક્સિમમ મિનિમમ ભાઈ એ કરાવ્યું હતું લેસ ધેન 0, ગ્રેટર ધેન 0, ઇક્વલ ટુ 0. લેસ ધેન 0 માં સ્થાયી સંતુલન થાય. અચ્છા બરોબર. આપણને ખબર છે f બરાબર તો કોણ થાય? q ઇન્ટુ e, અને q તો અચળ છે, તો કોણ આવ્યું? de by dx. આનો મતલબ de by dx લેસ ધેન કેવા થવા જોઈએ? 0. હા બરોબર. તો de by dx લેસ ધેન 0, de by dx થાય કેટલા? તો e બરાબર તો એ જ ફોર્મ્યુલા ભાઈ, kqx upon x square plus r square ની પાવર 3/2. તો એને અહીંયા મૂકી દે એની જગ્યાએ અને વિકલન કરી નાખ. વિકલન તો આપણે હમણાં કર્યું હતું, થોડી વાર પહેલા જ કર્યું ભાઈ વિકલન. અને વિકલનમાં આપણને શું મળ્યું હતું? આપણને ફાઇનલી વિકલનમાં આવું મળ્યું હતું, r સ્ક્વેર માઇનસ 2x સ્ક્વેર ઇઝ લેસ ધેન 0 થઈ જાય. તો અહીંથી મળી જશે r સ્ક્વેર લેસ ધેન 2x સ્ક્વેર. તો અહીંથી મને ખબર છે શું મળી જવાના? બોલ. આ જગ્યાએથી x સ્ક્વેર ઇઝ ગ્રેટર ધેન r સ્ક્વેર બાય 2. સો x ઇઝ ગ્રેટર ધેન r બાય રૂટ 2. અને અહીંયા x છે આપણો h ઇઝ ગ્રેટર ધેન r બાય રૂટ 2. મતલબ કે સ્થાયી સંતુલન માટે x નું મૂલ્ય, h નું મૂલ્ય r બાય રૂટ 2 થી કેવું હોવું જોઈએ? વધારે. r બાય રૂટ 2 થી વધારે હશે તો કણ કેમાં રહેશે? સ્થાયી સંતુલનમાં. કમ્પ્લીટ. એના સિવાયના અંતરે સ્થાયી સંતુલન મળશે નહીં. અને અચ્છા, અમુકના પ્રશ્ન થાય આવું કારણ કે મતલબ ગુરુત્વાકર્ષણ માટે કેમ આવું સ્થાયી સંતુલન આવે? સાંભળ ભાઈ ધ્યાનથી. અહીંયા ગુરુત્વાકર્ષણ બળ જે કોઈ પણ છે ને એનું mg. અહીંયા કેસ જ એ છે કે આ રિંગ છે એ અમુક ચોક્કસ અંતર પછી એટલું બળ લગાવશે કે એ ગુરુત્વાકર્ષણ બળને સ્થિર કરી દેશે. એના સિવાયના અંતરે સ્થિર થઈ શકશે નહીં. તો અહીંયા કે x ઇઝ ગ્રેટર ધેન r બાય રૂટ 2. ચલો ખતમ. આગળના કેસમાં જઈએ. આગળનો કેસ. r ત્રિજ્યા ધરાવતી રિંગ પર વિદ્યુત ભાર q અસમાન રીતે વિતરિત થયેલ છે. p
પી એ રિંગની અક્ષ પર તેના કેન્દ્રથી 3r, અચ્છા ઓકે, કેન્દ્રથી બિંદુ ક્યાં છે 3r અંતરે. આ તો ખતમ છે ભાઈ, વિદ્યુત ક્ષેત્ર મેળવી ગઈ પેલા. વિદ્યુત ક્ષેત્ર E બરાબર ફોર્મ્યુલા આપણી પાસે શું થશે બોલ? રિંગ પર વિદ્યુતભાર q અસમાન રીતે વિતરિત છે. p એ રિંગની અક્ષ પર તેના કેન્દ્રથી મતલબ ફોર્મ્યુલા તો આપણે જૂનું જાણીતું કે kqx. અરે રે હા ચલો, ફોર્મ્યુલા જૂનું જાણીતો kqx અપોન r સ્ક્વેર પ્લસ x સ્ક્વેર પાવર 3/2. હવે મને એક વસ્તુ અગત્યની શું આપી દીધી બોલ? કેટલા બધું ક્યાં ગયું બધું? આ ભાઈ ગોઠવાઈ જાય યાર. હા થઈ ગયું. ચલો, અહીંયા તમે કીધું તેના કેન્દ્રથી 3r અંતરે આવેલું છે. કેટલા અંતરે? 3r. તો અહીંથી મને ખબર છે શું થવાનું બોલ? kq થાય છે રાજ, kq x ની જગ્યાએ કેટલા આવવાના છે? 3r છેદમાં r સ્ક્વેર પ્લસ 3r સ્ક્વેર પાવર 3/2 ઇક્વલ ટુ, ભાઈ અહીંયા જોતું આને લખી શકીએ 3kqr અપોન r સ્ક્વેર પ્લસ 3r સ્ક્વેર છે તો મને ખબર છે કેટલા બની જવાના? 10r સ્ક્વેર પાવર 3/2. ચલો, તો અહીંથી શું કરીએ? r ઉડાડવાના, નહીં ઉડાડતો એમ ના ઉડે. 3kqr અપોન 10, જો હા 10 ની પાવર 3/2 છે તો શું લખી શકીએ? 10 રૂટ 10 થઈ ગયું. 10 ની 1 ને 10 ની 1 ના છેદમાં 2 થઈ ગયું. હવે કોણ આવ્યું? r સ્ક્વેર 3/2 તો બે ગયા. r નો ઘન, r નો ઘન છે તો એક એક r ગયો. આન્સર બની ગયો 3kq અપોન 10 રૂટ 10 r સ્ક્વેર. क्या ऑप्शन मैच करे बोल? 3kq 10 रूट 2 ला पी નું વિદ્યુત ક્ષેત્ર 3kq 10 રૂટ 2 10 રૂટ 10 r સ્ક્વેર. વધારે કે ઓછું થયું એટલે એક્ઝેક્ટ બિંદુ આપ્યું ને તો બિંદુ ઉપર વિદ્યુત ક્ષેત્ર આટલું. બીજું એક છે વિદ્યુત સ્થિતિમાન પણ. તો સ્થિતિમાનમાં અત્યારે નહીં લઈ જતો, ખબર પડે ને? અત્યારે નહીં જતા સ્થિતિમાનમાં. સ્થિતિમાન આગળ ભણશું આપણે. ક્વેશ્ચન બનતો તો વિદ્યુત ક્ષેત્ર પરથી સોલ્વ થઈ જાય તો આપણે ખબર નહીં કહો. ચાલો, r ત્રિજ્યા ધરાવતી એક પાતળી અર્ધવર્તુળાકાર રિંગ પર q જેટલો ધન વીજભાર સમાન રીતે વિતરિત થયેલ છે. કેન્દ્ર O પર પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? કેન્દ્ર O પર વિદ્યુત ક્ષેત્ર. અચ્છા, તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મને ખબર છે ભાઈ. અર્ધવર્તુળાકાર માટે શું છે બોલ? 2k લેમ્ડા બાય r. આપણે તો આના ઉપર લડવાનું છે બધી જગ્યાએ. તો ભાઈ આમાં તો કઈ મેચ જ નહીં થતું, ના તો k છે ના તો લેમ્ડા છે. અચ્છા, તો બે ની કિંમત અલગ અલગ મૂકી દે. E ઇક્વલ ટુ 1 અપોન r, ત્રિજ્યા તો સ્મોલ r જ છે, ઇન્ટુ k ની જગ્યાએ 1 અપોન 4 પાઈ એપ્સિલોન નોટ ઇન્ટુ લેમ્ડા છે. લેમ્ડા ની જગ્યાએ શું આવશે? q અપોન પાઈ r. કેટલા ગયા? 1 પાઈ r. અને ઇન્ટુ 2 છે, 2 રહી ગયા, 2 પણ છે. ચલો, તો E બરાબર, ચલો જોઈ લે ભાઈ. 2 તો 2 2 4 કટ થઈ ગયા. ઉપર શું બચ્યો બોલ? વીજભાર q, સ્મોલ q કહી દો. આમાં સ્મોલ q આપેલું છે, સ્મોલ q અહીંયા શું બચશે બોલ? 2 પાઈ એપ્સિલોન નોટ r સ્ક્વેર છે કે એવું? પાઈ સ્ક્વેર 2 પાઈ સ્ક્વેર એપ્સિલોન નોટ r સ્ક્વેર q અપોન, પેલા મૂલ્ય જોઈ લે ને, દિશા પછી કરી લેશું. q q q q બધામાં છે. 2 પાઈ સ્ક્વેર કેમાં છે બોલ? બે માં છે. 2 પાઈ સ્ક્વેર એપ્સિલોન નોટ r સ્ક્વેર, 2 પાઈ સ્ક્વેર એપ્સિલોન નોટ r સ્ક્વેર, પ્લસ કે માઇનસ? તો ભાઈ ધ્યાનથી જો, આમાં તને ક્લિયર અહીંયા જે કેપ આપેલો છે અને આપણને ખબર છે કે ભાઈ આ જે કોઈ પણ રિંગ હશે એનું વિદ્યુત ક્ષેત્ર x માં તો કટ થઈ ગઈ, મળતું ક્યાં હોય? નીચેની બાજુ મળતું હોય y માં. તો આ માઇનસ જે કેપ માં છે. ક્યાં છે? માઇનસ જે કેપ માં, મતલબ ઋણ y દિશામાં. તો આ આન્સર આવી ગયો. એ નહીં, આ 2 પાઈ સ્ક્વેર એપ્સિલોન નોટ r સ્ક્વેર કમ્પ્લીટ. ચલો આગળ જઈએ. હા ભાઈ, અર્ધવર્તુળાકાર ચાપ પર વીજભારનું વિતરણ અસમાન છે. એકમ લંબાઈ દીઠ વીજભાર લેમ્ડા એ લેમ્ડા બરાબર લેમ્ડા નોટ સાઇન થીટા તરીકે આપવામાં આવે, જે થીટા આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. લેમ્ડા નોટ ધન અચળાંક છે. ચાપની ત્રિજ્યા r છે. અર્ધવર્તુળાકાર ચાપના કેન્દ્ર p પર. ચાલો બરોબર. વિદ્યુત ક્ષેત્ર તો p ઉપર જ મેળવવાનું, એમાં તો કઈ ફેરફાર નથી. પણ આમાં તારે જવું ક્યાં પડશે બોલો? હું તને યાદ કરાવું. આમાં જે આપણે સમીકરણો જયારે સાબિત કર્યા હતા યાદ કર. જયારે આપણે સાબિત કર્યું હતું 2k લેમ્ડા બાય r, ત્યારે કયો ફોર્મ્યુલા જોયો હતો? યાદ આવ્યો તને? ex અને ey વાળો. એટલે ચાપ લઈને થીટા, બસ એ જ ફોર્મેટમાં પાછું જવાનું છે. તો કરીએ શરૂ. ધ્યાનથી સાંભળ શું કર્યું હતું ત્યાં આપણે. હું તને યાદ કરાવતું જોઉં, થોડું યાદ કરાવતું. પાછળનો લેક્ચર જો સાંભળજો. આ દાખલા ત્યારે થશે જયારે પાછળનું લેક્ચર તે જોયેલું હશે. સમજે? ત્યાં થિયરી ડિસ્કસ કરેલી છે આપણે. એક મસ્ત લેક્ચર છે 40 45 50 મિનિટનો.
એ મસ્ત લેક્ચર જોઈને આવ. એ લેક્ચર જો રિંગ વાળું તારે લેક્ચર ક્લિયર છે તો આ બધા દાખલા આરામથી ચપટી વગાડતા થઈ જશે. આ બધા પીવાય છે, કાંઈ નહીં આમાં, આરામથી. પણ ક્યારે થશે? જ્યારે પાછળનું લેક્ચર ઓલમોસ્ટ ક્લિયર હશે ત્યારે. ને ઘણા કહેતા હોય ને પ્રૂફ અગત્યના નહીં, પ્રૂફ અગત્યના નહીં, ડેરિવેશન અગત્ય નહીં. શું પ્રૂફ ને ડેરિવેશન અગત્ય? આ દાખલો આવી ગયો, આ પ્રૂફ અને ડેરિવેશન નહીં આવડતું તો નહીં થાય. ફોર્મ્યુલા ઉપર બધા દાખલા થોડી થશે તાર, સમજ્યા ને? બધા દાખલા ફોર્મ્યુલા ઉપર નહીં થાય ભાઈ, અમુકમાં ડેરિવેશન અગત્યના. ચલો, લેમ્બડા કઈ ચેન્જ નથી. બીજું સાંભળ ધ્યાન, હું તમને સમજાવું. ચેન્જ નથી. આપણે જે ડેરિવેશન કર્યું હતું ને એ જ ડેરિવેશન છે. ખાલી એક નાનકડો ચેન્જ એ છે, એકદમ નાનકડો ચેન્જ એ છે કે આપણે ત્યાં જ્યાં લેમ્બડા યુઝ કરતા હતા ને, અહીંયા યુઝ કરવાનું છે લેમ્બડા નોટ સાઇન થીટા. આ શું થયું? લેમ્બડા નોટ અથવા લેમ્બડા ઝીરો જે કે અહીંયા આપણે લેમ્બડા યુઝ કરતા હતા, અહીંયા લેમ્બડા શું યુઝ કરવાનો? લેમ્બડા નોટ સાઇન થીટા. બાકી કોઈ ચેન્જ નહીં, આરામથી મોજથી થશે. અચ્છા, સમજાવું તમને. આપણે લેમ્બડા બરાબર શું લખ્યું હતું ત્યાં યાદ કરો. ક્યાં આવી ગઈ ભાઈ પર્પલ? સહી નહીં પાછું. ચલો, ત્યાં આપણે કઈ પેન ત્યાં આપણે કયો લેમ્બડા યુઝ કર્યો? ત્યાં લેમ્બડા યુઝ કર્યો. અહીંયા આપણે કોને યુઝ કરશું? અહીંયા લેમ્બડા. ત્યાં આપણે બનાવતા હતા ડીક્યુ બાય ડીએલ. તો ત્યાંથી લેમ્બડા બરાબર આપણે મળ્યું હતું ડીક્યુ, અને અહીંયા એવા હતા આર ડી થીટા. યાદ એવું શું કર્યું હતું? હું તમને તોય છતાંય થોડુંક યાદ કરાવી દઉં તને કે આ રિંગ છે, તો આ રિંગ માંથી એક નાનકડું એલિમેન્ટ લઈ લેવાનું તારે. આ નાનકડો એક ભાગ લઈ લેવાનો, જીગ 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 જીગ, અને કહી દેવાનું ડી ક્યુ. આ નાનકડું થીટા તારું થઈ જશે ડી થીટા, અને આ એંગલ હશે થીટા. તો અહીંથી વિદ્યુત ક્ષેત્ર મળશે ઈ. કેટલા એંગલ ઉપર? આ થીટા, તો આ થીટા. તો એક ઘટક આ બાજુ, એક ઘટક આ બાજુ. આ બાજુનો ઘટક ઈ કોસ થીટા, આ બાજુનો ઘટક ઈ સાઇન થીટા. ચલો, કમ્પ્લીટ છે. આવું કઈક ફોર્મેશન આપણે જોયેલું હતું, યાદ આવેલું હશે તને થોડું થોડું થોડું. ચલો, તો લેમ્બડા બરાબર શું લેતા હતા? ડીક્યુ અપોન આર ડી થીટા. તો આપણે પાસે ડીક્યુ બરાબર શું મળતું હતું? બોલ, મેં જે કરેલું હતું એ જ કરવું જ, રિપીટ. ડીક્યુ બરાબર શું મળતું હતું? લેમ્બડા ઇન્ટુ આર ઇન્ટુ ડી થીટા. પણ મેં કીધું એમ અહીંયા આપણે લેમ્બડા ની જગ્યાએ શું યુઝ કરવાનું? લેમ્બડા નોટ સાઇન થીટા ઇન્ટુ આર ઇન્ટુ ડી થીટા. બસ આટલું, બાકી કોઈ ચેન્જ નથી. ચાલો, તો ભાઈ આપણે તો શું મેળવવું? અહીંયા વિદ્યુત ક્ષેત્ર મેળવવું. અને વિદ્યુત ક્ષેત્રનો ફોર્મ્યુલા આપણી પાસે ક્લિયર છે એકદમ. વિદ્યુત ક્ષેત્ર E બરાબર K ઇન્ટુ DQ છેદમાં ત્રિજ્યા આવશે. ભાઈ ત્રિજ્યા કેટલી આની આપેલી? કઈ ત્રિજ્યા? હા, કેપિટલ R છે. તો ભાઈ અહીંયા હું શું કહી દઉં? R સ્ક્વેર. K ઇન્ટુ DQ બાય R સ્ક્વેર. ચલો, તો અહીંથી E ઇક્વલ ટુ K ઇન્ટુ DQ ની વેલ્યુ શું છે? બોલ, લેમ્બડા નોટ સાઇન થીટા ઇન્ટુ R ઇન્ટુ ડી થીટા ડિવાઈડ બાય કેટલા છે? બોલ, R સ્ક્વેર. એક એક આર તો થઈ ગયા કટ. અને નાનકડું વિદ્યુત ક્ષેત્ર છે D, કારણ કે નાનકડું DQ આપણે રાખેલું છે. ચલો, બરાબર, ડી થીટા રાખેલું છે. તો આ તો ડી ની વેલ્યુ આવી ગઈ કમ્પ્લીટ. હવે ધ્યાનથી જો, આપણે ભણી ગયા હતા, આ થોડું ક્લિયર કર્યું, પાછું દેખાય એટલે સાંભળીએ. આપણને શું ખબર છે? બોલ, આપણને ખબર છે કે અહીંયા આપણે પેલા શું લેતા હતા? બોલ, નાનકડું એક માસ લેતા હતા ડીએમ. હમણાં પાછું રિપીટ કરી દઉં. અહીંયા આપણે નાનકડો ખૂણો લીધો તો ડી થીટા, અહીંયા ખૂણો હતો થીટા. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલા ખૂણા આવે? થીટા. તો આ બાજુ આવે ઈ કોસ થીટા, ડી કોસ થીટા. આ બાજુ આવી જાય ડી ઈ સાઇન થીટા. આ બધું થિયરીમાં કરાવેલું છે ભાઈ, ડી ઈ સાઇન થીટા. બરાબર, ડી કોસ થીટા અને ડી કોસ થીટા નો કમ્પોનન્ટ તો એકબીજાને શું કરી દે? કટ કરી દે. બીજું કોણ? ડી સાઇન થીટા. ડી સાઇન થીટા નું ઇન્ટિગ્રેશન મારે કરી દેવાનું 0 થી પાઈ. આખી થિયરી જ છે ભાઈ, એ જ છે, અને એ જ કરવાનું છે આમાં, બીજું કાંઈ નહીં ભાઈ. એ જ કીધું, ડેરિવેશન ક્લિયર હોય અને સમ ક્લિયર છે. ચલો, તો અહીંથી શું મળશે? બોલ, અહીંથી મને મળશે વિદ્યુત ક્ષેત્ર બરાબર ઇન્ટિગ્રેશન ઓફ ડીઈ સાઇન થીટા. કોસ થીટા તો કટ થઈ જાય, સાઇન થીટા ના કમ્પોનન્ટ નું કરો. ચાલો, તો અહીંથી ઇન્ટિગ્રેશન લિમિટ હમણાં મૂકશું. પેલા જો, ત્યાંથી ડી ની વેલ્યુ મારી પાસે છે કેટલી છે? કે લેમ્બડા નોટ સાઇન થીટા ઇન્ટુ ડી થીટા ડિવાઈડ બાય આર ઇન્ટુ સાઇન થીટા. ચાલો, લિમિટ ક્યાંથી ક્યાં સુધી? 0 થી પાઈ સુધી લઈ જવું. બધો વીજભાર આવી જવો જોઈએ, બધાને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આવી જવું જોઈએ 0 થી પાઈ. અચ્છા, તો ધ્યાનથી જો, કોણ કોણ બહાર નીકળે? બોલ, કે લેમ્બડા નોટ તો બહાર નીકળી ગયા. કે લેમ્બડા નોટ તો ક્યાં નીકળી ગયા? બહાર. ડિવાઈડ બાય કોણ બહાર નીકળ્યું? આર. અંદર કોણ બચ્યું? બોલ, ઇન્ટિગ્રેશન 0 થી પાઈ સાઇન થીટા સાઇન સ્ક્વેર થીટા ઇન્ટુ ડી થીટા. આ નીકળશે બહાર. કોણ નીકળશે? સાઇન સ્ક્વેર થીટા ઇન્ટુ ડી થીટા. તો કે ની કિંમત મૂકી દઉં. ચાલ, તો લેમ્બડા નોટ અપોન શું થઈ જવાનું? 4 પાઈ એપ્સિલોન નોટ આર. હા, આને જેવું સમજ્યું? લેમ્બડા નોટ 4 પાઈ એપ્સિલોન નોટ આર. આપણે કરી દઈશું બધું ઇન્ટિગ્રેશન. અહીંયા છે સાઇન સ્ક્વેર થીટા શું લખી શકાય બાળક? બોલ, સાઇન સ્ક્વેર થીટા આપણે લખી શકીએ 1 માઇનસ કોસ 2 થીટા બાય 2 ઇન્ટુ ડી થીટા. તો અહીંથી લેમ્બડા અપોન આ 2 ને બહાર લઈ લઉં તો 8
પાઈ એપ્સિલન નોટ આર અહીંયા 0 ટુ પાઈ 2 બાર લઈ ગયા તો શું બીજું 1 માઇનસ કોસ 1 माइनस कोस 2 थीटा इंटू डी थीटा। चलो आने सोल्व करने काम खत्म। इसको लगा डाला लाइपजीग वाला लेमड़ा अपॉन 8 पाई एप्सिलॉन नॉट आर 1 माइनस कोस 2 थीटा છે ભાઈ તો ક્લિયર છે 1 નું તો શું થઈ જવાનું છે થીટા થવાનું 1 ઇન્ટુ ડી થીટા નું ઇન્ટિગ્રેશન થીટા તો અહીં તો થીટા થઈ જવાનું થીટા માઈનસ કોસ 2 થીટા નું શું થઈ જાય બોલ sin 2 થીટા બાય 2 લિમિટ 0 થી પાઈ તો અહીંથી લેમડા અપોન 8 પાઈ એપ્સિલન નોટ આર ઇન બ્રેકેટ થીટા ની જગ્યાએ પ્લસ શું કીધું પાઈ માઈનસ sin 2 પાઈ એટલે ક્લિયર ને તો sin 2 પાઈ વાળો કે 0 તો ભાઈ અહીં તો 0 આવી જવાના માઈનસ 0 ચલો ખતમ ને sin 0 0 થવાના તો પાઈ 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 ગયા તો આન્સર શું આવ્યો લેમડા બાય 8 એપ્સિલન નોટ આર લેમડા બાય તો ભાઈ જો લેમડા નોટ છે ભાઈ આપણી પાસે લેમડા નોટ ને લેમડા કીધું તો લેમડું છે એપ્સિલન નોટ છે આર છે ભેગો કોણ દેખાય તને અહીંયા ઈ દેખાય E1 હે ને E1 નું મૂલ્ય તો આપણે મેળવવાનું તો E1 બરાબર કોણ આવી ગયું અહીંયા 8 ખતમ ક્લિયર છે દાખલો બોલ કમ્પ્લીટ કે નહીં સેલું ભાઈ કમ્પ્લીટ તો ભાઈ આ હતા વિદ્યુત ક્ષેત્રના દાખલા આજે અહીં સુધી રાખશું હજુ અમુક દાખલા છે જોવાના પણ મારો આગ્રહ એવો છે કે લેક્ચર ખૂબ લાંબો ના થઈ જાય બરોબર 1.5-2 કલાક સુધી નહીં જવું આપણે તો લેક્ચર પ્રમાણસર માપનો રહે એટલે ભલે ઓછા દાખલા થાય પણ કરતા જશો ધીરે ધીરે બરોબર તો આજનો લેક્ચર અહીં સુધી રાખશું આવતા લેક્ચરમાં મળશું ત્યાં સુધી વાંચતા રહેજો શીખતા રહેજો ભણતા રહેજો MCQ સોલ્વ કરતા રહેજો કઈ પ્રશ્ન હોય તો કહેતા રહેજો આવજો